મિત્રો, અગાઉ મેં દલીલબાજી વિશે આપને વાત કરેલી. હવે એ વિશે થોડું વધારે સમજીએ, કારણ કે આ પ્રકરણ થોડું ગહનતાથી સમજવા જેવું છે. દલીલો માટે આપણે જોઈએ તો સામે એક અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ જરૂરી છે. ઘણીવાર માણસ મનમાં એકલા એકલા દલીલ કરે એ વાત જુદી છે, પણ સામે કોઈ એક પાત્ર અથવા તો વધુ પાત્રો પણ જોડાઈ જતા હોય છે. ઘણીવાર એક માણસ એકલો પડી જાય, એની સામે ત્રણ જણા દલીલો કરતા હોય છે, ત્યારે માનસિક સ્વસ્થતા જાળવવી ખૂબ જરૂરી હોય છે કે ભાઈ ઓહો આટલા બધા ભેગા થઈ ગયા, હવે હું એકલો પડી ગયો. તો પણ તમારે શાંતિથી વારા પરથી એક પછી એક તમે જવાબ આપી શકો છો. તો કોઈ વાત સમજાવવા માટે કે સ્પષ્ટ કરવા માટે ઘણીવાર આપણે દલીલ કરવી પડતી હોય છે, પણ મોટાભાગે આપણે જોઈએ છે સમાજ જીવનની અંદર દલીલોનો ગેરઉપયોગ પણ થતો હોય છે. કોઈને નીચો પાડવા માટે, કોઈને ખોટો સાબિત કરવા કે ઉતારી પાડવા માટે પણ દલીલો લોકો પ્રયોજતા હોય છે. ઘણીવાર તો કોઈ કજિયાખોર વ્યક્તિ હોય છે, એમનો સ્વભાવ જ એવો હોય છે, એમની એનર્જી કજિયાના સ્વરૂપે જ બહાર નીકળતી હોય છે. તો એ લોકો પણ ઘણીવાર માનસિક ત્રાસ આપવા માટે એક અનોખો હથિયાર છે, એનો ઉપયોગ કરતા હોય છે. મનની અંદર વૈમનસ્ય હોય, એટલે નાની નાની વાતમાં આ કેમ અહીંયા આમ મૂક્યું છે ને આ કેમ આમ કર્યું ને, એટલે એવી રીતે બધી આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે. ઘણીવાર એવા સંજોગો હોય છે કે માણસને પોતાને સાચો સાબિત કરવા માટે પણ દલીલો કરવી પડતી હોય છે. જ્યારે ખાસ કરીને એના ઉપર આક્ષેપ થાય, રાજકારણ હોય કે સમાજ જીવન હોય, અથવા તો ઘરમાં પણ એવું થતું હોય છે કે તમે આટલું બધું આ બગાડ્યું છે, તો પોતાને કોઈ એવા સંજોગો ઉપસ્થિત થયા અને શાના માટે આ બધું બન્યું એ સાબિત કરવા પણ દલીલ કરવું પડતું હોય છે. ત્યારે ઘણીવાર એમાં પુરાવાની પણ જરૂર પડતી હોય છે કે જુઓ ભાઈ આ વસ્તુ આમ હતી એટલે આવું બન્યું છે, એટલે પુરાવા પણ તમારી પાસે હોવા જોઈએ. નિરર્થક દલીલ તો કશી કામની હોતી નથી. આપણે ઘણીવાર જોઈએ છીએ કે સાચાને ખોટું સાબિત કરવા, ખોટાને સાચું સાબિત કરવા પણ આપણે જોઈએ છીએ કોર્ટમાં દલીલો થતી હોય છે જજ સાહેબની સામે, અને ઘણીવાર સત્ય પણ મૂંઝાઈ જાય છે, કારણ કે એવા ખોટા પુરાવા ઊભા કર્યા હોય છે કે સત્યને સહન કરવાનો પણ વારો આવતો હોય છે. એટલે જ્યારે ખોટું અથવા ખોટા લોકો મેજોરિટીમાં હોય છે અને નકલી પુરાવા રજૂ કરે, ત્યારે સત્ય સલવાઈ જાય છે અને એને સહન કરવાનો વારો આવે છે. સજા પણ મળી જાય છે, નિર્દોષને પણ 15 વર્ષની સજા પડી જતી હોય છે. હવે આ વાત જોઈએ, હવે આપણે દલીલ કોની સામે ન કરવી જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો પહેલી વાત તો કે જે લોકો માનસિક બીમાર છે, અસ્વસ્થ છે, અને ઘણીવાર શારીરિક બીમારી હોય, જેને હાઈ બીપી હોય, હાઈપર ટેન્શન હોય, એવા વૃદ્ધ લોકો હોય, તો એવા સામે દલીલ ન કરવી જોઈએ. કારણ કે તમને તો કાંઈ નહીં થાય, પણ એનું બીપી હાઈ થઈ જશે. ઘણીવાર સાહેબ આપણે પિક્ચરોમાં પણ જોયું છે કે દલીલ કરતાં કરતાં કોઈ પ્રૌઢ માણસ એકદમ હાર્ટ એટેકનો ભોગ બની મરી જતો હોય છે. ત્યારે અફસોસ થાય છે, પણ પહેલાં સમજ કેળવી લેવી જરૂરી છે કે ભાઈ સામેની વ્યક્તિની સ્થિતિ શું છે, માનસિક તેમજ શારીરિક. એ પછી તમે જોરથી દલીલબાજી કરો. એટલે અને બીજી વાત કે એક મૂર્ખ સામે દલીલ ન કરવી જોઈએ, કારણ કે મૂર્ખનું લેવલ, આપણે જ્યારે એને મૂર્ખનું લેબલ માર્યું તો એનું લેવલ ઘણું નીચું હોઈ શકે છે. એનો અભ્યાસ, એની સમજણ, એનું વાંચન ઘણું બધું ઓછું હોય છે. આવા લોકો સાથે બહુ ઊંડી દલીલો કરવી નિરર્થક છે. એને સમજાશે નહીં, એ ખાલી મુંડી હલાવશે, પણ એના ભેજામાં કાંઈ ઉતરવાનું નથી. તો પછી ખોટો શું કામ તમારો સમય બગાડો છો? એટલે આવા લોકો સામે પણ દલીલ ન કરવી જોઈએ. ઉપરથી તમે એના દુશ્મન બની જશો. એટલે આ એક વસ્તુ ખાસ સમજવા જેવી છે. ઘણીવાર કોઈનો ફક્ત ઝઘડો કરવાનો આશય હોય, તો
તો એવા લોકો સામે બિલકુલ દલીલ ન કરવી જોઈએ, કારણ કે આશય સ્પષ્ટ થઈ ગયો કે ભાઈ આનું તો આ જે છે તો એનો મકસદ જ આ છે, તો પછી એને પ્રોત્સાહન ન અપાય. એનો તો ઘણીવાર ઘણા લોકોનું મેં જોયું છે, રોજનો ધંધો હોય કે કોઈ એને શું છે ટાઈમ પાસિંગનું પ્રોસેસ બનાવી લીધી હોય. એટલે સ્માર્ટનેસ એમાં રહેલી છે કે સામેની વ્યક્તિની સમજ કેટલી છે એ તમારે બહુ ઝડપથી ખ્યાલ આવી જવો જોઈએ. અને તમે જે પ્રાથમિક જે શરૂઆતની એ દલીલ કરે ત્યારે એમાંથી તમારે ક્યાસ કાઢી લેવાનો છે કે આની સમજ કેટલી છે, એને કાંઈ ટપ પડે છે કે નહીં. હા, જો ન પડતી હોય તો તરત જ તમારે આખું સ્ટાન્સ બદલી લેવો પડશે. જેમ કે ભાઈ બેટ્સમેન ને બોલર હોય કે ભાઈ બોલરના દડા કેવા આવે છે, તો બેટ્સમેન પછી એ રીતે એની જે પોઝિશન ને બેટિંગ સ્ટાઇલ બદલી નાખે છે. તો તમારે સામેની વ્યક્તિની સમજ જોઈને તરત જ અમુક નિર્ણય લઈ લેવાના હોય છે કે ભાઈ હવે થોડું ચૂપ થઈ જઈએ, આગળ ન સમજાવીએ તો તમારી ખૂબ જ મૂલ્યવાન માનસિક એનર્જી બચી જશે. એટલે આવી ઓછી સમજ હોય ત્યાં તમારી બુદ્ધિપૂર્વકની દલીલો કામ નહીં લાગે, ત્યારે વાત ટૂંકાવી ત્યાંથી ચાલતી પકડો, અથવા તો ડોકી હલાવી, હા બરાબર છે, બાત તો સહી है, બિલકુલ ઠીક है. એમ સમજી ગયા હું શું કહેવા માગું છું. ઘણીવાર તો મૂર્ખ લોકો પોતાનો જે અહમ હોય એના કારણે એને સમજ હોય કે સામે વ્યક્તિ સાચા છે, પણ હવે કબૂલે કેમ, પોતે ફસાઈ જાય. અને અહમ બી હોય, આ લોકોનો અહમ બહુ મોટો હોય તો એ તમારી વાત માનશે નહીં. એટલે આવા સમયે તમને ગુસ્સો આવશે, પણ ગુસ્સો અહીં એ જ માનસિક સ્વસ્થતા જાળવવાની આ બધી વાત છે. ગુસ્સો કરવાનો નહીં, એ તો પથ્થર ઉપર પાણી જેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ એવા સંજોગો, ત્યારે ચૂપ રહેવું ખૂબ જ હિતાવહ છે. એટલે દોસ્તો આજની આ ભાગ બીજો જે દલીલ ભાગ 2, બહુ દલીલ ન કરતા હું આપની રજા લઉં છું.